પ્રકરણ 1 માનવ ભૂગોળ પરિચય. ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનો યથાર્થતાને જાણવી ટુ નો ધ રિયાલિટી ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે. ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભૂગોળ જિયોગ્રાફીનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે. 1. પદ્ધતિસર અભિગમને આધારે અને 2. પ્રાદેશિક અભિગમને આધારે. માનવ ભૂગોળ હ્યુમન જિયોગ્રાફી એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. 15મી સદીના ઉત્તરાર્ધમાં 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી. નકશા નિર્માણ કાર્યનો વિકાસ થયો. ભૂગોળવિદોએ પ્રાપ્ત માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી તેના પરિણામ સ્વરૂપે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો. બર્નાર્ડે વેરેનિયસે તેના પુસ્તક જિયોગ્રાફિયા જનરલાઇઝમાં ભૂગોળના બે વિભાગ દર્શાવ્યા છે. 1. સામાન્ય ભૂગોળ અને 2. વિશિષ્ટ ભૂગોળ. સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થયો છે. માનવની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળમાં માનવ કેન્દ્ર સ્થાને છે. માનવીના નિવાસસ્થાનના વિસ્તારના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે. જેમ કે મેદાની પ્રદેશમાં વસતો માનવી ખેતી પ્રવૃત્તિ કરે છે, જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવ જંગલની પેદાશ એકઠી કરે છે. સમુદ્ર કિનારે વસતો માનવ મત્સ્યની પ્રવૃત્તિ વિશેષ કરે છે. આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ દ્વારા ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું છે. વેરેનિયસે આ બાબતને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યું છે. 1. ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, 2. સ્થળીય લાક્ષણિકતાઓ અને 3. માનવીય લાક્ષણિકતાઓ. ભૂગોળ સંકલિત ઇન્ટિગ્રેટિવ, અનુભવિક ઇમ્પિરિકલ અને વ્યવહારિક પ્રેક્ટિકલ વિજ્ઞાન છે. ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો, ઇલેમેન્ટ્સ અથવા પાસા એસ્પેક્ટ્સનો માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે. પૃથ્વી સપાટી પર પ્રાપ્ત બધા જ તત્વોને તેમની ઉત્પત્તિના આધારે 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે. 1. પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો અને 2. માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો. આ તત્વોના આધારે ભૂગોળની 2 શાખાઓ વિકસી છે. 1. પ્રાકૃતિક ભૌતિક ભૂગોળ ફિઝિકલ જિયોગ્રાફી. 2. માનવ ભૂગોળ હ્યુમન જિયોગ્રાફી. 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો, પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધના અભ્યાસને ખૂબ જ મહત્વ આપ્યું. તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. માનવ ભૂગોળ 3 બાબતોના અભ્યાસને મહત્વ આપે છે. 1. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. 2. માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. અને 3. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધો ગતિશીલ છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ
સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ માનવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય ઇન્ડિવિઝિબલ તત્વો છે. બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેત્તા જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે, માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એરિસ્ટોટલ, બક્કલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનો ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું હતું. ત્યાર પછી રેડઝેલ અને કુ એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું, જ્યારે હન્ટિંગ્ટને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું. આ વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને પ્રાધાન્ય આપે છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક ડાયનેમિક વિજ્ઞાન છે. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે.